ખેડૂતને બહુ નુકસાન છે અને મગફળીના પાકમાં નુકસાન એટલે કશું લેવાનું જ નથી, એમાં કોઈ વળતર થવાની જ નથી. એટલે મજૂરી કરીને જો આજ સુધી એમને વિચાર કર્યો હતો કે હવે મારે બધું વળતર ચૂકવાશે, ખેડ ખાતરના દેવરાશે, પણ આજે કશું પ્રોબ્લેમ થાય છે એમ નથી. એટલે મારી નરમ વિનંતી છે સરકારશ્રીને કે અમારો સર્વે કરાવીને જલ્દીથી જલ્દી એમને રાહત મળે અને સરકાર સપોર્ટ કરે એ જરૂરી છે. એના માટે અમે હવન પણ કર્યો, ગ્રામજનોએ હવન કર્યો છે કે સરકારશ્રી અમારે ધ્યાનમાં લે અને અમારે ખેડૂતને વળતર આપે એ માટે વિનંતી કરું છું. મારા ગામમાં 1800થી 2000 વીઘામાં મગફળી સાફ બગડી છે. ખેડૂતનો કોઈ આધાર નથી. સરકારશ્રીની ખૂબ ખૂબ વિનંતી કરો, થોડા ઘણી સહાય મદદ આપે તો ખૂબ, ન કે કોઈ વારો નથી, કોઈ આધાર જ નથી રહ્યો ખેડૂતનો. કોઈ મજૂરી નથી હલાય એમ, કે કોઈ બિયારણાય નથી હલાય એમ, કે છેડનાય હલાય એમ નથી. તે સરકારશ્રીની ખૂબ ખૂબ વિનંતી કરો. મારું નામ ભમરાજ સમરતાઈ રાજપૂત, ગામ ડેડા. અમારી ગામની અંદર 1800 વીઘા જમીન ઉપર ખૂબ નુકસાન થઈ ગયું મગફળી પાકોમાં બધેમાં. અને અમને સરકારશ્રીની વિનંતી કે અમને વળતર આપે અને સરકારશ્રીની અમે અપેક્ષા રાખીએ છીએ. અને અમે ગમને હવન પણ કરાવ્યો સરપંચ દ્વારા, અને સરપંચને બધે માગ કરી છે કે અમને બધે ગામને પબ્લિકને રાહત અપાવે સરપંચશ્રી.